નમસ્કાર, જોહાર જય આદિવાસી. ખારેલ નેશનલ હાઈવે 48 અને સુપર એક્સપ્રેસ જોડતા રસ્તાઓ. ખારેલ સુપર એક્સપ્રેસ અને નેશનલ હાઈવે 48 જ્યાં ટચ થાય છે બ્રિજ નીચે, ત્યાં એક્સિડન્ટ થવાનું યથાવત છે. તારીખ 21 તારીખે પણ એક બેનનું કરુણ એક્સિડન્ટ થયો હતો અને મૃત્યુ થયું હતું. અને ત્યાર પછી ગઈકાલે પણ એટલે કે 22 તારીખે પણ એક ભાઈનું એક્સિડન્ટ થયું અને જગ્યા પર જ એમનું મૃત્યુ થયું છે. તો આ વારંવાર ઘટના બને છે. કોઈને દોષી ઠહેરાવવું હવે યોગ્ય લાગતું નથી, પણ એના પર આજુબાજુના ગામડાના તમામ સરપંચો ધ્યાન લે, કારણ કે તમામ ગામના લોકોનું અવર જવર ચાલે છે. અને સૌથી મોટી વાત કે હવે ટૂંક સમયની અંદર સ્કૂલ ચાલુ થવાની છે, તો બચ્ચાઓ ત્યાંથી પસાર થશે તો જોખમ ઘણું રહે છે. તો હું આ વિડીયો દ્વારા એક જ વસ્તુ કહેવા માગું છું કે તમામ ગામના સરપંચ લોકો તંત્ર સાથે મળે અને આ જગ્યા ઉપર અકસ્માત થતાં અટકે એના માટે કંઈ યોગ્ય નિવારણ લાવે એવી આશા રાખું છું. તો તમામ લોકો, વાલીઓ પણ આ વાતનું ધ્યાન આપે. પોતાના બાળકો પણ હવે સ્કૂલ આવશે. અને એક બીજી વાત કહું છું કે આપણી જે ગામના સ્કૂલ છે, ખારેલ સ્કૂલના પ્રિન્સિપલ સાહેબને પણ હું નમ્ર વિનંતી કરું છું કે તમારા દ્વારા પણ એકવાર તંત્રને કે આ જે ભયજનક એક્સિડન્ટો થતા છે, કારણ કે આપણા બાળકો હવે સ્કૂલ આવશે તો એની પણ સેફટી રાખવી પડશે. તો પ્રિન્સિપલ સાહેબ પણ થોડુંક આનું ધ્યાન દોરે અને આ વિશે આગળ દુર્ઘટના અટકે એના વિશે ચર્ચા અવશ્ય લે. અને તમામ ગામના સરપંચોને પણ હું ફરીથી કહેવા માગું છું કે મળીને આનું યોગ્ય નિવારણ લાવો, પ્લીઝ.